રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા તંત્રમાં ફાયર બ્રિગેડના સાધનો છે પણ ક્વોલિફાઈડ અધિકારી જ નથી અને ધોરાજીની જનતા રામ ભરોસે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લગભગ 70,000ની સંખ્યા હશે અને વિસ્તારો પણ વધતા જતા હોય નાના મોટા આગના બનાવો બનતા હશે। તળાવ કે કેનાલ કે ડેમમાં પડવાના બનાવો કે પછી આત્મહત્યાના બનાવો બનતા હશે પણ ધોરાજી નગરપાલિકામાં કોઈ ક્વોલિફાઈડ અધિકારી કે કર્મચારીઓ જ ન હોવાથી ગોંડલ ફાયર કે જૂનાગઢ ફાયરની મદદ લેવી પડે છે। ત્યારે ધોરાજી નગરપાલિકામાં પણ ઘણા સમયથી કોઈ ભરતી પ્રક્રિયા નથી કરવામાં આવી। તેને લઈ ધોરાજી નગરપાલિકા ફાયર વિભાગમાં અનુભવની કે ક્વોલિફાઈડ અધિકારી કર્મચારી ન હોવાથી ફાયર વિભાગ ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે। ફાયર વિભાગમાં સાધનો છે પણ સાધનો ચલાવવા માટે કે આગ લાગે તો કોઈ ઘટના બને ત્યારે ક્વોલિફાઈડ કર્મચારી ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે। રેસ્ક્યુ માટે જૂનાગઢ કે પછી ગોંડલ ફાયર બ્રિગેડને બોલાવી પડે ત્યારે પણ સમય જતો રહે છે, જાનમાલનું નુકસાન થાય છે। ત્યારે ધોરાજી નગરપાલિકા ફાયર વિભાગમાં ક્વોલિફાઈડ કર્મચારી રાખવામાં આવે તેવી માંગણી ઉઠી છે। અધિકારી ન હોય તો રાજ્ય સરકાર તાત્કાલિક ભરતી પ્રક્રિયા કરે, લાયકાત ધરાવતા અધિકારી કે કર્મચારીઓ નગરપાલિકા ફાયર વિભાગમાં રાખવામાં આવે તેવી પ્રબળ માંગણી ઉઠી। મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે। ધોરાજીની આજુબાજુમાં ભાદર 2 ડેમ અને ભાદર નદી આવેલી છે। અવારનવાર અકસ્માતો થાય છે, કોઈ લોકો પડી ગયા હોય તો કાઢવામાં બહુ જ મુશ્કેલી થાય છે। ધોરાજી નગરપાલિકા પાસે ફાયર બ્રિગેડ છે પણ આધુનિક સાધનો નથી અને ક્વોલિફાઈડ સ્ટાફ નથી, એને કારણે લોકો હેરાન પરેશાન થાય છે। ગોંડલથી તરવૈયાઓને બરકવા પડે છે અને એની પહેલાંના સમયમાં NDRFની ટીમને પણ બરકવી પડી હતી। તો અમારી તંત્રને વિનંતી છે કે ધોરાજી નગરપાલિકાને આધુનિક સાધનો ફાળવે અને ક્વોલિફાઈડ સ્ટાફની ભરતી કરે જેથી કરીને તંત્ર અને સમય લોકો હેરાન ન થાય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।